પણ મેલડીને પૂજવી પડે. જો બેટા મેલડીને પૂજવી પડે, મેલડીને કીધે ચાલવું પડે. મેલડી જો કદાચ હું મેલડી એવું કહું છું કે મારા શબ્દોનો ઓળખજે, આ દુનિયામાં કોઈ એવું કહે કે મેલડી તારી નથી તો એવું બે વાતમાં ઉભો ના રહેતો. જો મેં તને એવું કીધું કે તમે 305 થવું હોય તો મેલડીનો સાથ અને સહકાર જોઈશે. ચાવણ તો ઘરે ઘરે છે, ખોડિયાલ ઘરે ઘરે છે, બ્રહ્માણી છે, કાળકા છે, બધું છે, પણ ભાગ્યમાં નસીબ હોય તો જ મેલડી મળે છે. હું મેલડી છું. છેલ્લે એક મેલડી બાકી હતી તમારી પેઢીમાં, કારણ કે મેલડી એક એવી માતા છે ને એ જ તમારા ઘરમાં ઓલવાઈ ગયેલું અજવાળું કરી આલ. અંધારામાંથી અજવાળું કરતી હોય તો મેલડી તું જો તમે લોકો છે ને કોઈ એવી જગ્યા નથી જ્યાં જોવડાયું ના હોય. જ્યાં જોવડાવા ગયા ત્યાં ખાલી ધૂણવાનું જ આવ્યું છે. જ્યાં જાવ તો આટલેથી વાત પૂરી થઈ જાય છે. આ બોલતી નથી પણ હું તને શું કહું કે આ મેલડી મારો એક શબ્દ છે, તું સાંભળજે. હું ફેરથી મળું કે ના મળું, તમે દર્શન કરવા આવ્યા હતા, હજારો માણસો દર્શન કરવા આવ્યા ને એમાંથી મેં મેલડીએ તને ગોત્યો. કેમ ગોત્યો? કે મેલડીએ મને સંકેત આપ્યો કે આને મારા વસ્તીને માર્ગ બતાડો, મારી વસ્તીને કંઈક બે વાત કરો તો હું મેલડી મારી ફરજ નિભાવું છું. પટેલ મારી ફરજ નિભાવું છું. પૂજવી ન પૂજવી, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, દીવો હાલવો ના હાલવો તમારા ત્રણનો વિષય છે. મેં તો તને એવું કીધું કે દરવાજાની બહાર જાય એટલે દુઃખ છે પટેલ, અને કોઈ કોઈનું નથી, પણ મેલડી તમારી, તમે મેલડી ના થાવ. તમે દીવો કરો છો, નમવો છો, નિવેદ આલો છો, તમે દીવો કરો છો, નમો છો, કુળદેવી તરીકે લઈને બેઠ્યા છો, પણ બેટા મેલડી નથી મળતી એટલે દુઃખી છો. શું છો?